ગાયના ગોબરમાંથી તોરણ બનાવેલા છે. જો માવું દોડેલા રહ્યા. ઓલા ભાઈ જો માવો ચોરી રહ્યા છે સમજો. વસ્તુ હું નોટિસ કરી ખબર ક્યાંય ભાઈ લેડીઝ માટેની વધારે વસ્તુ એમાં જેન્ટ્સ માટેની ઓછી ભાઈ એવું કેમ? તો ફાઇનલી હું આવી ગયો છું માધવપુરના મેળામાં. તો ચાલો મારી નજરે તમને આખો માધવપુરનો મેળો બતાવું. હાલો મારી સાથે. તો ભાઈ હું આ બાજુ આવી ગયો છું સીડી ઉતરીને ગેટ પાસેથી. ઓલી બાજુ મેળો છે અને ઓલી બાજુ હસ્તકલાનું છે અને આ બાજુ બી કહેવાય ને ભાઈ અલગ અલગ સ્ટોલ રાખવામાં આવેલા છે. એ ઓલા ભાઈ જો માવો ચોરી રહ્યા છે સમજો. ગુજરાતીને ફાંકી પેલા છે ભાઈ. અને આ બધું તમે જોઈ શકો છો બધા જો પબ્લિક બધું ધીમે ધીમે કહેવાય ને વધી રહ્યું છે. આપણે સ્ટાર્ટિંગ કરીએ પહેલાં સ્ટોલેથી કે ત્યાં શું મળે છે. આ બાજુ છે ને ભાઈ કટલેરીને બધું સાડીને બધું વેચાઈ રહ્યું છે. કિચન્સ ને એવું બધું તમે જોઈ શકો છો સમજો. એ બધું ડ્રેસીસ ને બધું શેર કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો આમ જો. આ બાજુ બી સેમ ડ્રેસીસ ને બધું સેલ કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો આમ જો. તો ચાલો આપણે સામેના સ્ટોલમાં જઈને તમને સામેના સ્ટોલમાં શું શું મળે છે ને એ તમને બધું બતાવું. પબ્લિક જો તમે ભાઈ આમ જો અત્યારે ને ધીમે ધીમે ટ્રાફિક વધી રહ્યો છે. મોસ્ટ ઓફ એક વસ્તુ હું નોટિસ કરી ખબર ક્યાંય ભાઈ લેડીઝ માટેની વધારે વસ્તુ એમાં જેન્ટ્સ માટેની ઓછી ભાઈ એવું કેમ? તો આપણને માધવપુરના મેળામાં બેન દેખાઈ ગયા છે કે જે કહેવાય ને આ બધી વસ્તુ સેલ કરી રહ્યા છે. પહેલા તો શું નામ તમારું? મારું નામ ભાવનાબેન વલ્લભભાઈ ત્રાંબડિયા. મારો તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. તમે અત્યારે શું સેલ કરી રહ્યા છો? અમે ગાય આધારિત, મારે 50 ગાય છે અને ગાય આધારિત પ્રોડક્ટ લઈને હું આવી છું અને 100% નેચરલ વગર કેમિકલની વસ્તુ છે. અને ગાયના ગોબરમાંથી તોરણ બનાવેલા છે, ટોડલિયા બનાવેલા છે, પછી એવી ગાયના ગોબરની વસ્તુ આપી છે અને પંચગવ્ય નસ્ય છે. આ માઇગ્રેન હોય તો એને 100% મટાડી દે એવી વસ્તુ લઈને આવી છું. ગાયના ગોબરમાંથી તોરણ બનાવેલા છે? હા આર્યા ગાયના ગોબરમાંથી તોરણ બનાવેલા છે. જો માવું દોડેલા રહ્યા. મતલબ આ તોરણને ધોવાય તો પછી આ હા એને સ્પ્રે મારી અને તરત જ સાફ કરીને તરત સૂકવી દો પાછા એવા ને વારે. ધોવાના નહીં? ધોવાય અને સ્પ્રે મારી ધોવાય પાણીમાં નહીં. બીજું શું એક્સપેન્સિવ છે તમારી પાસે? બીજી વસ્તુ છે આપણે બધી આ ફેસ પેક છે, પછી આ સાબુ છે એ ગૌમય રસ અને ગાયનું દૂધ નાખીને બનાવેલા છે, પછી તેલ પણ ગાયનું દૂધ નાખીને બનાવેલું છે, દંતમંજન છે, રોઝ વોટર છે. આ રોઝ વોટરની અમારી ખામી છે કે અમે આંખમાં બી નાખી શકીએ 1000 વાર એટલું નેચરલ રોઝ વોટર અમે ઘરે બનાવ્યું છે. પછી અમારે પીળાંતક તેલ છે, દર્દનાશી અને જડીબુટીના પાવડર છે, બધા ગૌમૂત્રનો અર્ક છે, એવી વસ્તુ બધી બનાવેલી છે. અને આ બધું આ ફાઈબર છે એ અમે સારામાં સારા ફાઈબરનું આ નાખીએ છીએ. પ્લાસ્ટિક નથી, ફાઈબર છે. અમે કામધેનુનું બનાવેલું છે. આ બધી વસ્તુની પ્રાઇસ શું હશે? આપણી વસ્તુની પ્રાઇસ ઓછામાં ઓછી 70 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયા. અને આ તોરણનું? આ તોરણ 180 રૂપિયા. આ ધૂપ છે, આપણે ગાયના ગોબરનો ધૂપ બનાવે છે. આપણે અગરબત્તી કરીએ અને એની વાંસની સળી આવે તો એ વાંસની સળી છે આપણા ફેફસામાં ધુવાળો જાય તો કેન્સર થવાની શક્યતા રહે. તો એના માટે અમે ગાયના ગોબરમાંથી કપૂર, ધૂપ અને ગુગળ નાખીને બનાવેલી છે ધૂપબત્તી. આ તોરણનો આઈડિયો કેમ તમને આવ્યો કે મારે આવી રીતે? આ તોરણનો આઈડિયો અમને એવું આવ્યો કે ગોબરના અમે બધી વસ્તુ બનાવી હતા. આ ગોબરના ગણપતિ છે. જો અમે સિઝનની વસ્તુ બનાવીએ છીએ. રાખડી ટાણે ગોબરની રાખડી બનાવીએ, દિવાળી ટાણે લાભ, સૂપ, કળશ, લક્ષ્મી પગલા, પછી મોટા મોટા ડેકોરેશન વાળા ગોબરના છાણા કરીને એમાં ડેકોરેશન કરીએ. ગોબરના ચપ્પલ છે, પૂજા થાળી છે, ઘડિયાળ છે. પણ અહીંયા અમે આ વસ્તુ લઈને નથી આવ્યા ગોબરની. આની શું પ્રાઇસ છે? આના 50 રૂપિયા ગણપતિના. અને મોટા પણ ગણપતિ બનાવીએ છીએ અમે વિસર્જન કરવા વાળા, કારણ કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે, પર્યાવરણને નુકસાન નહીં અને આપણા ગૌશાળા આત્મનિર્ભર બને અને બહેનોને રોજગારી મળે એના માટેનો પ્રયત્ન કર્યો છે. આ બાજુ કહેવાય ને માસી બધું છાણામાંથી બનાવેલી બધી વસ્તુ વેચાતા અને આ બાજુ કહેવાય ને બધું ઝુમર ને ઘડિયાળ ને બધું સેલ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો સમજો અલગ ટાઈપનું છે આમ બધું, આમ હોમ ડેકોરેટ બધી વસ્તુ. અને આ બાજુ બી બધું કહેવાય ને ઓલું ઝુમર ને બધું ભરતકામ વાળી બધી વસ્તુઓ સેલ થઈ રહી છે. આ મોસ્ટ ઓફ છે ને ભાઈ લેડીઝની વસ્તુ વધારે છે. કટલેરી, ઝુમર ને એવું ઘણું બધું. આ બાજુ બી જો કટલેની બધી વસ્તુ તમને જોઈ શકો છો. બધી જો અલગ પ્રકારના છે ને ઝાડ હોય એમ જો લાઇટિંગ વાળા. આ બાજુ જો દળિયું છે, પાણી નાખીને મોટી થઈ જાય નહીં. અને બીજા ડ્રેસીસ સેલ થઈ રહ્યા છે. આ બાજુ બી ડ્રેસ કહેવાય ને ગાઉન અને ભાઈ લેડીઝનો સામાન
આ બાજુ બી લેડીઝ વેરનો સામાન, આ બાજુ બધા કહેવાય ને ઓછાળ બ્લેન્કેટ ને એ બધું, અને આ બાજુ બી બધું કહેવાય ને ઓલા બાંધણી સાડીઓ ડ્રેસ ને એ બધું સેલ થઈ રહ્યું છે. જોઈ શકો છો તમે આમ જો. અને આ બાજુ બધી ઓલી કટલેરી અને ભાઈ ઓલું ઝુમર હાથેથી બનેલું ઘણું બધું. તો અહીંથી મેં તમને બધો સ્ટોલ બતાવી દેજો. પછી ને આપણે સામેની બાજુ જાય અને ત્યાંના તમને સ્ટોલ બધા બતાવું. તો ફાઇનલી હું પહોંચી ગયો છું માધવપુર મેળો 2025માં. તો ભાઈ આ આપણો મેળાનું સ્ટાર્ટિંગ છે કહેવાય ને, ઓલી બાજુથી બી સ્ટાર્ટિંગ છે પણ હું અહીંથી આવ્યો છું. તમે સ્ટાર્ટિંગમાં આવો તો તમને મસ્ત મજાનું કહેવાય ને મોરપીસનું સેલ્ફી પોઈન્ટ દેખાઈ જશે. અહીંથી બધા ફૂડ સ્ટોલ ચાલુ થઈ જશે. આ બાજુ પાઇનેપલનો જ્યુસ મળશે, શેરડીનો રસ કહેવાય ને, પછી આઈસ્ક્રીમ છે, ઓલી બાજુ આઈસ્ક્રીમ છે, એક બાજુ પાણીપુરી છે, એક બાજુ બી આઈસ્ક્રીમ છે. એટલે ભાઈ આખું કહેવાય ને આખું બધું ફૂડ સ્ટોલ છે. તમને ભાઈ કહેવાય ને નાસ્તાની બધી વેરાયટીઓ અલગ અલગ બધી વેરાયટીઓ તમને ખાવા જોવા પીવા મળી જશે. ભાઈ મેળાનું એન્ટ્રીનું છે. ચાલો આપણે અંદર જઈએ મેળામાં. ઓલી બાજુ ફજૂતનું એવું છે ને, આ બાજુ બધા કહેવાય ને બધા સ્ટોલ આવેલા છે. એક બાજુ ફૂડ સ્ટોલ છે ને એક બાજુ કહેવાય ને ભાઈ રમકડાની એના બધા સ્ટોલ છે ને આ બાજુ ભાઈ ગાડી ફરે. સ્ટાર્ટિંગમાં તમે જો ભાઈ તમને મસ્ત મજાના નાના છોકરા રમકડા દેખાઈ જશે જે ખાલી ફક્ત 100 રૂપિયામાં તમને મળી જશે. આ બાજુ ભાઈ કહેવાય ને લેડીઝનો સામાન મળી જશે. આમ જો ભાઈ ઇયરિંગ જો ભાઈ એટલી મસ્ત છે ને એની વાત પૂછો. આ બાજુ ભાઈ રમકડા મળી જશે ને ભાઈ અહીંયા ડ્રોન મળે કે નહીં પૂછી ચાલો આપણે. ભાઈ ભાઈ ડ્રોન હે ને ડ્રોન બતાવો તો ભાઈ અમને ડ્રોન આપણને બતાવશે. 550 શું પ્રાઇસ છે આની? 1850માં ડ્રોન છે. ખોલીને બતાવો છો. 1850માં ડ્રોન એમને. આ બાજુ બી ભાઈ રમકડા બધું સેલ થાય છે તમે સમજો. અને આ બાજુ ઓલો છાસનો સ્પ્રે સેલ થાય છે જે અત્યારે એ ભાઈ બધા લગાડીને જાય કરે સમજો. શું ઓફર શું છે અત્યારે? 200 વાળાના 100 રૂપિયા. છાસના પરફ્યુમ તો ભાઈ ઓલી બાજુ ઓલો ભાઈ બધા સ્પ્રે વેચતા હતા, આ બાજુ બી ભાઈ રમકડા વેચાઈ રહ્યા છે. ચાલો તમને સામેની બાજુ લઈ જાઓ. સામેની બાજુ મેં કહેવાય ને ભાઈ રમકડાના સ્ટોલ છે અને ભાઈ ત્યાં બી ભાઈ 100માં ગમે તે એક નંગ તમે લઈ શકો છો એવું બોર્ડ મારેલું છે. અને આ બાજુ બધા નાના છોકરાને કહેવાય ને ભાઈ ટી શર્ટ વેચાય છે પ્રિન્ટિંગના, તમે જોઈ શકો છો સમજો. અને આ બાજુ કહેવાય ને બધું ઓલું વોશિંગ મશીનનું પાવડર ને શેમ્પૂ ને બધું સેલ થાય છે. અને આ બાજુ બધા લેડીઝ પર્સ, લેડીઝ પર્સનો તો ખજાનો હોય ભાઈ. બાજુ બધી કટલેરી અને આ ઓલા દોરીવાળા હિંચકા. ભાઈ પબ્લિક બધું જો બેઠું છે. અમુક લોકો મેળામાં જઈ રહ્યા છે અને આવી રહ્યા છે. ચાલો આપણે હવે માધવપુર મેળો 2025માં આપણું હાર્દિક સ્વાગત કરતે. ચાલો આપણે ત્યાં જઈએ. અને અહીં લખ્યું છે જવું છે માધવરાયજી. ચાલો આપણે હવે મેળામાં જઈએ. હવે આપણે હવે આવી ગયા છીએ માધવપુરના મેળામાં. ભાઈ કહેવાય ને ફજીક બજીકનું બધું અંદર અહીંયા છે ભાઈ. સ્ટોલ બધા બહાર રાખેલા છે અને અહીંયા મોસ્ટ ઓફ બધું ફજીક નહીં રાખવામાં આવ્યું છે. તો ચાલો તમને હવે એ બધું બતાવું. હું તો ક્યારે ભાઈ ફજીકમાં બેતો નથી કારણ કે મને તો લાગે છે બીક, પણ કહેવાય ને જોઈએ અહીંયા અત્યારે કેવો માહોલ છે. અને ઓલી સેલ્ફી સ્ટિક છે જેમાં તમે વિડીયો બનાવી શકો છો. જો બધી અલગ અલગ પ્રકારની બધી ગાડીઓ, હેલિકોપ્ટર ને એ. ઓલી બાજુ જો બંદૂક ફોડવાનું છે અને આ બધું નાના છોકરાનું બધું ગાડલા ખોદવાનું આમ જો. અને આ બાજુ ટ્રેન છે જેમાં નાના છોકરા બેસી સમજો બેઠા હે. અને આ ઓલું ઉપર નીચે જાય એ ફજીક છે જે નાના છોકરા માટેનું. ના ઓલી ઘોડા ગાડીનું ના જે ઓલું નાના છોકરા માટેનું જો ઉપરથી નીચે જાય નહીં. એટલા મસ્ત એન્જોય કરી રહ્યા છે નાના છોકરા. સમજો અમે હતા નાના ત્યારે તો આવું કંઈક હતું જ નહીં. અને અત્યારે નાના છોકરાની કેટલી મસ્ત મસ્ત મજાની રાઈડો આવી ગઈ. હવે જો બ્રેક ડાન્સ છે, ટ્રાફિક જો ફૂલ છે. આ બાજુ બ્રેક ડાન્સ છે પણ કહેવાય ને નાનો બ્રેક ડાન્સ સમજો નાના છોકરાઓને.
હવે આપણે ઓલી બાજુ જાય તો ટોરા છે, ચાલો તમને એ બતાવું. આ બાજુ ટોરા છે, તમે જોઈ શકો છો. સમજો એ બાજુ ટોરા તો ના ઓલું મોટું ફજી છે પણ અત્યારે બંધ છે. અને ઓલી બાજુ બ્રેક ડાન્સ છે જે બી અત્યારે બંધ છે. અને ઓલી બાજુ ઓલું ઊંચક નીચે કઈ ડ્રેગન છે એ બી બંધ છે. ઓલી બાજુ બી બ્રેક ડાન્સ છે જે બંધ છે. અને આ ઓલું છે ઊંચક નીચે થાય છે ડ્રેગન વાળું. ચાલો તમને બતાવું છું. પબ્લિક જો હોય મોસ્ટ ઓફ પબ્લિકનો ટ્રાફિક જો તો બધા બેઠેલા છે, બધા એન્જોય કરી રહ્યા છે. સમજો ભાઈ લાઈન લાગેલી છે ને ભાઈ જો ભાઈ ફજર ચાલુ થઈ ગયું છે ને તમે જોઈ શકો. સમજો ભાઈ ટ્રાફિક ફૂલ છે ભાઈ, હમણાં બધા સારું નાખશે. આ બાજુ બી ટ્રેન છે ને આ બાજુ બી નાના છોકરાના હેલિકોપ્ટર છે, તમે જોઈ શકો છો. ને આપણે ભાઈ પબ્લિકની વચ્ચેથી જઈ રહ્યા છે ને પબ્લિક આપણી સામે જોઈ રહ્યું છે. આવું બધું છે કઈ મોસ્ટ ઓફ આ બધું નાના છોકરાનું વધારે છે, તમે જોઈ શકો. સમજો મોટાનું તો છે જ પણ નાના છોકરાનું જોઈને એટલું મસ્ત છે ને વાત પૂછો. હું જ્યાં જોઉં છું ત્યાં નાના છોકરા ભાઈ બધા એન્જોય જ કરી રહ્યા છે. સમજો તો ભાઈ મેં તો ફરી લીધો આખો માધવપુરનો મેળો. તમે ક્યારે આવવાના છો એ કોમેન્ટ કરીને કહેજો. હું તો આ કેન્ડી ફ્લોસ ખાઈ લઉં. મળું તમને નવા વિડીયોમાં નવો કંઈક અંદર સાથે નવી કંઈ સ્ટોરી સાથે. બન્યા રહેજો અમારી ચેનલ ઉપર રાજકોટ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, હર મહાદેવ. અને ભાઈ કેવું લાગ્યું આ માધવપુરનો મેળો એ કોમેન્ટ કરીને કહેજો ભાઈ. મને તો ભાઈ બહુ જ મજા આવી ગઈ.